Hello friends, how are you? Welcome to class 5th English, Unit 6, Cleanliness Habits Part 2. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1માં સ્ટોરી જોઈ અને ક્વેશ્ચન આન્સર જોયા. આજે આપણે રીડિંગમાં જોઈશું. રીડ ધ ફોલોઈંગ નોટિસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 23/9/2024 9મા મહિનાની 23મી તારીખે 2024 આ નોટિસ રજૂ કરવામાં આવી છે. આર્મી પબ્લિક સ્કૂલ નોટિસ ક્લીનલીનેસ કમ્પેન એટલે વિદ્યાર્થી મિત્રો એવું એક આયોજન પ્રોગ્રામ કે જેનો ધ્યેય મોટો હોય અને મોટી ગણતરી સાથે બનાવવામાં આવતો હોય કોઈ પ્રોગ્રામ તો એને કમ્પેન કહી શકાય. ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ ધેટ એટલે કે જાણ કરવામાં આવે છે કે અવર સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝ કરવું એટલે ગોઠવણી કરવી અ ક્લીનલીનેસ ડ્રાઈવ ઇન ધ સ્કૂલ ફ્રોમ 2 ઓક્ટોબર 2024 કે આપણી શાળા એક સ્વચ્છતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે એ જે ઓક્ટોબર 2024થી. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટેડ એટલે કે બધા જ વિદ્યાર્થીઓને તમારા વિનંતી કરવામાં આવી કે ટુ કીપ ધેર ક્લાસીસ એન્ડ સ્કૂલ પ્રેમિસીસ ક્લીન એટલે કે શાળાના રૂમ અને તેની ગેલેરી ને પણ સ્વચ્છ રાખવાની હિમાયત કરવામાં આવી છે. યુઝ ઓફ ડસ્ટબિન ઇઝ કમ્પલસરી ઇન ધ સ્કૂલ શાળામાં કચરાપેટીનો ઉપયોગ એકદમ કમ્પલસરી એટલે કે ફરજિયાત છે. નો વન વિલ થ્રો લિટર ઇન ઓપન કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં કોઈ લિટર એટલે કચરો નાખી શકશે નહીં. ધ મેમ્બર્સ ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ વિલ visit each class every school day and એટલે કે જે ક્લીનલીનેસ ક્લબના મેમ્બર છે તે દરેક ક્લાસને એવરી ડે એટલે દરરોજ ચેક કરશે. એન્ડ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી એવોર્ડેડ એટ ધ એન્ડ ઓફ એવરી મંથ દરેક મહિનાના અંતમાં સૌથી શ્રેષ્ઠ ક્લાસ એટલે કે સૌથી ચોખ્ખો ક્લાસ જે છે તેને એવોર્ડ આપવામાં આવશે. સેક્રેટરી ક્લીનલીનેસ ક્લબ તો આ જે છે તે ક્લીનલીનેસ ક્લબના સેક્રેટરી તરફથી આ પ્રકારની નોટિસ આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આપણે નોટિસની માહિતી વાંચી. હવે આપણે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે આ વાક્યો આપણે વાંચવાના છે અને વાક્ય ખરું છે કે ખોટું તે લખવાનું છે. નંબર 1, The school notice is published in the month of June. જૂન મહિનામાં પબ્લિશ કરવામાં આવેલી છે આ નોટિસ. ના વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે 23/9/24 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 57 ઉપર જોઈ શકો છો કે આ જે નોટિસ છે તે 23 જૂને નહીં પરંતુ 9મો મહિનો છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં રજૂ કરેલી છે એટલે ફોલ્સ આવશે. નંબર 2, એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન્સ ઓનલી કે દરેકે કચરો કચરાપેટીમાં જ રાખવાનો છે. બિલકુલ સાચી વાત છે એટલે કે ટ્રુ. એવરી વીક એન એવોર્ડ ઓફ ધ ક્લીનલીનેસ ક્લાસ વિલ બી ગિવન દરેક અઠવાડિયે એવોર્ડ આપવામાં આવે છે સૌથી ચોખ્ખા ક્લાસને. ને વિદ્યાર્થી મિત્રો દરેક મંથના એન્ડમાં આપવામાં આવે છે એટલે આ વાક્ય ખોટું છે, ફોલ્સ. નંબર 4, દેર આર નો ડસ્ટબિન્સ ઇન ધ સ્કૂલ શાળામાં એક પણ ડસ્ટબિન કચરાપેટી નથી. આ વાત બિલકુલ ખોટી છે કારણ કે ડસ્ટબિન છે અને તેમાં કચરો નાખવાની વાત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રશ્નોના જવાબ જોવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. નંબર 1, વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ એટલે કે આ નોટિસ કયા વિષય માટે છે, શેના માટે છે? તો ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનલીનેસ કમ્પેન. આ નોટિસ જે છે એ સ્વચ્છતા અભિયાન માટેની છે. નંબર 2, હુ હેઝ પબ્લિશ્ડ ઇન ધ સ્કૂલ નોટિસ. આ જે નોટિસ છે તે કોણે રજૂ કરી છે, કોણે જાહેર કરી છે? તો ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે હુંની જગ્યાએ ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ લખવાનું છે ને આ વાક્ય અહીંયાથી પૂર્ણ કરવાનું છે. તમારો જવાબ તૈયાર થઈ જશે. નંબર 3, ઇઝ ઇટ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ? શું
કચરાપેટીનો ઉપયોગ ફરજિયાત છે? તો હા વિદ્યાર્થી મિત્રો, યસ ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ. ડસ્ટબિન એટલે કે કચરાપેટીનો ઉપયોગ એકદમ જરૂરી છે, કમ્પલસરી છે, ફરજિયાત છે. નંબર 4, વોટ ઇઝ ધ નેમ ઓફ ધી એવોર્ડ? એવોર્ડનું નામ શું છે? અહીંયાથી શરૂ કરવાનું છે. ધ નેમ ઓફ ધી એવોર્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, પછી લખવાનું ઇજ અને એવોર્ડનું નામ લખવાનું છે. ધ ક્લીનેસ્ટ ક્લાસ એટલે કે સૌથી ચોખ્ખો ક્લાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ગુડ હેબિટ્સ ફોર હાઇજીન એટલે કે ચિત્રને જોઈને સારી જે આપણી આદતો છે હાઇજીન માટેની, સ્વચ્છતા માટે, તે આપણે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો તમે પેજ નંબર 58 ઉપર આ ચિત્ર તમે જોઈ શકો છો. તો આ જે વાક્યો આપ્યા છે અહીંયા, બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે, બાથ એવરી ડે, વોશ યોર હેન્ડ્સ, ક્લીન હાઉસ ડેલી, વેર ક્લીન ક્લોથીસ, યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. આના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આ જે વાક્યો છે, ચિત્રો છે, તેની મદદથી આપણે એના નીચે વાક્યો પણ લખેલા છે એટલે કે સૂચનો આપી છે. તો આપણે વી શુડનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે એટલે કે આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. નંબર 2, વી શુડ ટેક બાથ એવરી ડે આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ. બીજા વાક્યો વિદ્યાર્થી મિત્રો આપણે બનાવીએ અને રીડ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર 3 જે સેન્ટેન્સ છે, વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ એટલે કે આપણે આપણા હાથ જમ્યા પહેલાં અને જમ્યા પછી દિવસમાં જેટલી વાર કંઈ પણ ખાઈએ તો એવરી મીલ એટલે દરેક વસ્તુ આપણે જ્યારે ખાઈએ ને પહેલાં કે પછી હાથ ધોવા જોઈએ. વી શુડ ક્લીન અવર હાઉસ ડેલી આપણે આપણું ઘર દરરોજ સફાઈ કરવી જોઈએ કે દરરોજ સાફ કરવું જોઈએ. નંબર 5, વી શુડ વેર ક્લીન ક્લોથીસ આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, ધોયેલા ચોખ્ખા. નંબર 6, વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ એટલે કે આપણે કચરો નાખવા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 2માં આપણે ક્લીનલીનેસ વિશેની આપણી આદતો જે છે તેને કેવી રીતે સુધારી શકાય તેના વિશેનો અભ્યાસ કર્યો. આગળ આપણે પાર્ટ 3માં નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.